બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અભદ્ર ટિપ્પણી બાબતે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાનના માતાજી સ્વર્ગીય હીરાબા વિશે તાજેતરમાં જ બિહારમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પડઘા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પડી રહ્યા છે. સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા આજરોજ બારડોલી ખાતે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. ધરણા કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાય હાયના નારા લાગ્યા છે. સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા બારડોલી પ્રાંતને આવેદનપત્ર પણ આપવામાં આવ્યો છે. તાજેતરમાં બિહારની અંદર કોંગ્રેસ અને એનું ગઠબંધન ઇન્ડી ગઠબંધનના દ્વારા એક કાર્યક્રમની અંદર આ દેશના અને વિશ્વના નેતા લોકપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે એમ કહી શકાય કે આવી તુચ્છ ભાષાનો ઉપયોગ ભારત દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી. જે દેશની અંદર સ્ત્રીઓની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવતી હોય અને એના માટે સમગ્ર દેશની અંદર એમાં ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની, એવા સમયે બિહારમાં ઇન્ડી ગઠબંધન દ્વારાના કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. અને અમારી એવી માંગણી છે કે જે લોકો દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લોકોની વિરુદ્ધ જવાબદાર અધિકારી એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ સંદેશો બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના જાહેર મંચ ઉપરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાની ટીકા કરીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે, એના વિરોધમાં આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના કાર્યકરો અહીંયા આ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આજે આરજેડીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ જે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી જેમણે આપણને આપણા આખા દેશના વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે, એવા માતાજીનું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનોનું અપમાન છે. તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડીના નેતાઓ આની માફી માંગે. હિતેશ પરેખ, આરએન ન્યૂઝ, બારડોલી.